તો ગાઈસ આજે આપણે ચીકુનો મિલ્કશેક બનાવીશું. આપણે ચીકુ મસ્ત છોલી લીધા છે, એની છાલ અમૂલ ગોલ્ડનું દૂધ લઈ લીધું છે. આગળની રેસીપી બતાવું. હવે આપણે ચીકુને કાપી દઈશું અને ટુકડા કરી નાખીશું. તો આપણે અહીંયા ચીકુને ચોપિંગ કરી લીધું છે ચીકુને. હવે એને આપણે મિક્સરમાં જેમાં દૂધ છે તેની સાથે નાખીશું. હવે એની અંદર આપણે એક કોફીનું પેકેટ નાખી દઈશું અને 2 ચમચી સુગર નાખીશું. તો આપણે હવે એને મિક્સરમાં મૂકી દીધું છે. હવે એને મિક્સિંગ કરી દઈએ, આપણે ચાલુ કરીશું. તો હવે આપણે કાજુ ને બદામ નાખવાના બાકી રહી ગયા છે, તો આપણે કાજુ ને બદામ નાખી દઈશું અને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દઈશું. સો ये गई बादाम और ये गया काजू. સો ચીકુનો શેક તૈયાર થઈ ગયો છે અને હવે આપણે વાડકામાં કાઢી લઈશું અને થોડી વાર ફ્રીઝરમાં મૂકી દઈશું.